ઉધના વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક સિરપનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. સુરત શહેર એસઓજી દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા 81 બોટલ ઝડપાઈ છે. સુરત શહેર એસઓજી દ્વારા શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ ઉપર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ્સનું વેચાણ કરીને યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાથી એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 81 બોટલ સાથે ઉધનાનો મેડિકલ સ્ટોર ઝડપાયો છે. એસઓજીને ઉધના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર વિશે બાતમી મળી હતી. આ બાતમીના આધારે ઉધના અમન સોસાયટી દુકાન નંબર 2 ખાતે આવેલા રાધે મેડિકલ ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર અરવિંદ પ્રસાદ શાહે કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું હતું. આ પ્રવૃત્તિની પુષ્ટિ થતાં ટીમે તુરંત જ રેડ કરી અને સ્થળ ઉપરથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતી સિરપ અને ટેબ્લેટ્સનો જથ્થો જપ્ત કર્યો. રેડ દરમિયાન કુલ 81 નંગ સિરપની બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત ₹8,033 થાય છે. જેમાં રેનેક્સ ટી 50 નંગ, કોનેક્સ ટી 10 31 નંગ મળી આ 81 બોટલનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો હતો, જે યુવાનોને નશાની ગતિમાં ધકેલવાનું મોટું કાર્ય દર્શાવે છે. હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સિરપ અને ટેબ્લેટના જથ્થા બાબતે વધુ તપાસ હાથ ધરાઈ છે. જો તપાસમાં આ વેચાણ ગેરકાયદેસર જણાશે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.